ટાઢી ખીયરના દિવસે ધાબે સડી ગયા યશભાઈ ને ફિરકી પકડી દીધી, પતંગ સગાઈ નાખી, પછી તો પતંગ કાપી નાખી, પછી તો ધાબે સ્ટીડિયા ચડાઈ દીધા ને ગીત વગાડ નાખ્યા. વિડીયો જોતા જાવ ખબર પડી જાય છે. કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજ છે ટાઢી ખીયર, પછી તો ધાબે સડી ગયા ને ધાબેથી વ્લોગ શરૂ થાય છે. બધા પતંગ સગાવા સડી ગયા. આપડા પાછું બેન એના ભાઈ ની ફિરકી પકડીને આપડા કાકા છોકરાએ પતંગ સગાઈ નાખીને એક બે પતંગ કાપી નાખ્યા. રવિભાઈ ના ધાબે સ્ટીડિયા ચડાવવાના હતા, પછી તો ગાડી કાઢી નીકળી ગયા ઉદયભાઈ ના ઘરે સ્ટીડિયા લેવા. અવતાર્યા ઉદયભાઈ ના ઘરે સ્ટીડિયા લેવા. ઉદયભાઈ ના ઘરમાંથી સ્ટીડિયા બહાર કાઢ્યા, પછી તો બધી ગાડીઓમાં મૂકી દીધા. પછી તો ઉદયભાઈ ની ગાડીમાં એમ્પ્લીફાયર મૂકી દીધું. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. રવિભાઈ ના ઘરે અવતાર્યા નિહણિયા ચડી ગયા, પછી તો એક પછી એક સ્ટીડિયા ચડાવી દીધા. આપડા ઉદયભાઈ તો બધું સેટિંગ કરતા હતા. ઉદયભાઈ બધું હરખું કરીને પછી તો ગીત વગાડ્યું. આપણે પતંગ સગાવાય નહીં, પછી તો આપડા કાકા છોકરાને ફિરકી પકડી દીધી ને પતંગ સગાવી નાખીને ઢીલા મૂકી દીધી. કોને કોને ટાઢી ખીયર ઉજવી હતી કોમેન્ટ તો કરો. આપણો પતંગ કપાઈ ગયો, પછી તો ઉદયભાઈ આપણી પાસેથી ફિરકી લીધી ને પતંગ સગાવી નાખીને ક્યાં ને ક્યાંય ઢીલા દઈ દીધી. પછી તો બીજી વાર આપણે પતંગ લઈ લીધી, કાનોતરા બાંધી દીધા ને પતંગ સગાવાઈ નહીં હતી. પછી તો પતંગ સગાવી નાખીને ક્યાં ને ક્યાં ઢીલા દઈ દીધી. બધી પતંગ ને એવું મૂકી દીધું. બપોરના 3 વાગી ગયા, ઘરે જમવા જવાનું હતું. પછી તો ઘરે જમવા વહી ગયા. 3:30 જેવું વહી ગયું. પછી તો અમે બધા ભાઈબંધ આવતા રહ્યા ધાબે ને પતંગ સગાવવામાં બાગાજી બોલાઈ નાખી. હાર્દિકભાઈ ને ખબર નથી પતંગ આવી એ બે આવ્યા, જો પતંગ લૂંટ લીધી. લા એ લૂંટણિયા. હળવે હળવે હાંજ પડતી જાય છે, બધા ભાઈબંધ પર પતંગ ખૂટતી જાય. પછી તો બધા ભાઈબંધ નવરા થઈ ગયા. હાંજ પડતી જાય તો બધા પતંગ સગાવે. તમે બધા ફોલો તો કરી નાખો.